જુલાઈ મહિનાના આલ્ગોની વાત કરીએ. નિફ્ટી 50 ના આલ્ગોએ 5,500 રૂપિયા બુક કરીને આપેલા છે 31 તારીખે બેઠાજી, અને સ્ટોક ઓપ્શને 60,000 ઉપર 60,000 નો પ્રોફિટ આપેલો છે. આલ્ગો વિશેની સિરીઝમાં સેકન્ડ એપિસોડમાં તમારા બધાનું સ્વાગત છે. હું છું સીએસ સાર્થક પુરોહિત, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ. ઓકે, આની પહેલાના એપિસોડની અંદર આલ્ગો કઈ રીતે કામ કરે છે, અને ફલાણું ઢીકણું ને કેટલી કેપિટલ જોઈએ ને બધું કહેલું છે, તો તમે જઈને જરૂરથી ચેક કરજો. વેબસાઇટ સમજાવેલી છે અને આ બધા અપડેટ મળે છે અમારી ટેલિગ્રામ ગ્રુપની અંદર, પબ્લિકની અંદર. તો તમે લોકો ગૂગલની અંદર ખાલી લખશો theconclusionmatters.com, આવી કંઈક વેબસાઇટ ખુલશે. આ વેબસાઇટની અંદર અહીંયા જમણી બાજુ જોજો, ફ્રી માર્કેટ અપડેટ માટે ફ્રી ટેલિગ્રામ ગ્રુપ છે, અને વીઆઈપી ગ્રુપમાં રેગ્યુલરલી આવું છું સવારે કલાકની અંદર, અને 15 થી 20 ક્વોલિટી સેટઅપ્સ અથવા તો ક્વોલિટી ટ્રેડ આપવાની ટ્રાય કરું છું. સો આ વીઆઈપી ગ્રુપ માટે થઈને આ છે. ચાલો મારે વાત કરવી છે આલ્ગો માટેની. આલ્ગોમાં 3 આલ્ગો અત્યારે ડેવલપમેન્ટની અંદર છે. એક નિફ્ટી 50 વાળો આલ્ગો છે. નિફ્ટી 50 વાળા આલ્ગો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયો છે. નાના સુના ફેરફાર છે એની વાત કરવાની છે. ગોલ્ડ મિનીનો આલ્ગો છે. હવે બધા પૂછશે કે ગોલ્ડ મિની શું કામે ને ભાઈ, સવારે 9:15 થી લઈને રાતના 11 વાગ્યા સુધી જે આલ્ગો ડેવલપ થતો હોય અને જે કોમોડિટી માર્કેટ ચાલુ હોય, તો એની અંદર આપણે થાકી જઈએ પણ રોબોટ થાકવાનો નથી, એટલે એની ઉપર કામ ચાલુ છે. અને થર્ડ ચાલુ છે આપણું સ્ટોક્સ ઉપર. સ્ટોક્સ ઉપરનું રિઝલ્ટ અનએક્સપેક્ટેડલી બહુ બેસ્ટ આવી ગયું. મને એવું હતું કે નિફ્ટી 50 વાળો આલ્ગો મારો સૌથી બેસ્ટ છે, પણ કહેવાય ને કે ગિરનારીનું કરવું, અને જે સ્ટોક એઆઈ વાળો આલ્ગો છે એને તો જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. તો બધા આલ્ગોની વાત કરવાની છે. નિફ્ટી 50 વાળા આલ્ગોની વાત કરું છું. 12,000 નો પ્રોફિટ ભૂલી જાઉં, હું સીધો તમને કેલેન્ડર ઉપર લઈ આવું છું. જુલાઈ મહિનાનું પીએનએલ નું કેલેન્ડર તમારી સામે મૂકી દીધું છે. જુલાઈ મહિનાની અંદર 9 જુલાઈથી નવી સ્ટ્રેટેજી ડિપ્લોય કરવામાં આવી છે. 9 જુલાઈથી લઈને 31 તારીખ સુધીની અંદર એને ઓલમોસ્ટ 16 ટ્રેડિંગ સેશનની અંદર 5,500 રૂપિયા પ્રોફિટ બુક કરેલો છે. 3 મુદ્દામાં વાત કરશું. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ, સ્ટોક માર્કેટની અંદર 12 માર્કેટમાં ઓછામાં ઓછા 10 થી 15 લાખ આલ્ગો હોય છે, પણ એમાંથી માત્ર ને માત્ર 1000 થી 1200 આલ્ગો પ્રોફિટેબલ હશે કે જે આટલા ટ્રેડિંગ સેશન જોયા પછી પણ પ્રોફિટમાં ક્લોઝ કરી શકે છે. ધીસ ઇઝ અ શાબાશ સાર્થક પુરોહિત, શાબાશ કન્ક્લુઝન મેટર્સ, અને થેન્ક યુ સો મચ એવરીબડી કે તમે આટલો સપોર્ટ કર્યો, જેથી કરીને હું મારી જાતને આટલો પુશ કરી શક્યો કે રોબોટ મેન્યુઅલી તો આપણે પ્રોફિટેબલ છીએ, પણ રોબોટ આપણો 5,500 રૂપિયાનો પ્રોફિટ જો બુક કરી શકતો હોય 60,000 ની કેપિટલ ઉપર, એટલે ઓલમોસ્ટ 10% રિટર્ન છે. હવે તમે કહેશો કે 10% ઓછું છે. આઈ ગોટ ઇટ યાર. પહેલી વખત કોઈ માણસ આલ્ગો ડિપ્લોય કરતો હોય, લાઈવ માર્કેટની 1000 સમસ્યાઓ છે. તમે માનશો હું રેગ્યુલરલી સમસ્યાને દૂર કરવાની પ્રયત્ન કરતો હોઉં છું. જેમ કે એમાંથી એક સમસ્યા, મુદ્દો નંબર 1 ની વાત કરું છું. પહેલી સમસ્યાની વાત કરીએ, આ બધાની અંદર તમને 22 તારીખ ખાલી દેખાય છે, બરાબર? 22 તારીખ તમે છે ને, હું લાઈવ માર્કેટમાં તમને લઈ જાઉં છું. આ મેં અત્યારે છે ને નિફ્ટી 50 નો 22 તારીખનો ચાર્ટ ઓપન કરીને રાખેલો છે, 22 જુલાઈનો. ઓકે, સ્ટ્રેટેજી પ્રમાણે આલ્ગોએ પુટ ઓપ્શનની અંદર ટ્રેડ લેવાનો તો ગેપ ડાઉન થયું હતું. 22 તારીખે કંઈક ન્યૂઝ એવા હતા કે ટ્રમ્પે યુદ્ધ પાછું ચાલુ કર્યું છે. તો આ 22 તારીખમાં તમે જોજો, અહીંયાથી સરસ મજાની પુટની મોમેન્ટમ હતી, અને ત્યારે ઉપરથી પ્રોબ્લેમ એ થયો એનએસસીમાં અને ધનમાં અને આપણામાં 0.03 માઇક્રો સેકન્ડ નો ડીલે થયો ઉપરથી ડેટા આવવામાં, અને એનએસસી એક્સેપ્ટ કરેલું છે. આપણે એનએસસી ને ઈમેલ કરેલા છે, અને હું બહુ બધાની હળી કરતો રહેતો હોઉં છું મિત્રો. હું એનએસસી, સેબી, ડોન, એડલવાઇઝ, તમે માનો ને એટલા બ્રોકરની સળી કરતો રહેતો હોઉં છું. શું કામે ને, કારણ કે આપણે આપણો આલ્ગો વેચવો છે, અને હું પ્રયત્ન કરું છું મિત્રો, ટ્રસ્ટ મી, હું પ્રયત્ન કરું છું. તો નાવ સો આપણો પાવર પોઈન્ટ શું છે કે આપણે પોઝિટિવ વસ્તુ શું છે કે 9:15 થી લઈ અને 10 વાગ્યા સુધીની અંદર જે ટીસીએમ માં ટ્રેડિંગ થાય છે ને, એ ટ્રેડિંગ કદાચ ક્યાંય નહીં થતું. એને થતું હશે ને તો એ લોકો ટ્રેડ નહીં કરાવતા હોય. તો 22 તારીખની અંદર આપણે પુટ ઓપ્શનમાં ટ્રેડ કરવાનો હતો, અને બેક ટેસ્ટિંગ કરીને અમે જોયું કે માની લે કે ભાઈ આજે આ ગ્લિચ ના થઈ હોત અને પ્રોફિટ આવ્યો હોત તો 9,100 રૂપિયાનો પ્રોફિટ, અને વિઝિબલ છે કે એક જ કેન્ડલ રિવર્સ આવ્યા પછી સીધી 3 કેન્ડલની અંદર અહીંયા જોઈ લો તમે 24,100 થી 24,000, એટલે 100 પોઈન્ટની મોમેન્ટમ જો નિફ્ટી 50 માં આવે અને તમને જો ડેલ્ટામાં ખબર પડતી હોય
તો 0.50 નો ડેલ્ટા ગણો તો 0.50 100 ઇન્ટુ 0.50 એટલે કે ઓછામાં ઓછું 50 પોઈન્ટની મોમેન્ટમ 260 ચાર લોટ ઉપર એટલે 13,000 રૂપિયાનો પ્રોફિટ હોત. 13,000 રૂપિયામાં ટ્રેલિંગ પ્રોફિટ બુક થયો હોત 9,100 થી માંડીને 10,000 ની આજુબાજુમાં. સો જો આ ઇશ્યુ ના આવ્યો હોત તો ક્યાંક પીએનએલ અલગ હોત. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પાર્ટ વિચ આઈ વોન્ટ ટુ ડિસ્કસ. નાઉ સેકન્ડ પાર્ટની વાત કરું છું. શું અપડેટ ચાલી રહ્યું છે કે ટ્રેલિંગ એસએલ. મિત્રો મેં વારે વારે આ વસ્તુ તમને લોકોને કીધેલી છે કે ટ્રેલિંગ એસએલ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટ્રેલિંગ એસએલ ની અંદર માણસો કેવું કરતા હોય કે ભાઈ જે કેન્ડલ થી બાઇંગ કરેલું હોય કેન્ડલનો લો રાખતા હોય, પણ એ રિસ્ક રિવોર્ડ ની સાચી સ્ટાઇલ નથી. બરાબર. બીજી વસ્તુ કેવી કરતા હોય લોકો કે ભાઈ મારા 10,000 કે 20,000 કે 2,000 રૂપિયા થઈ ગયા તો એ પણ મને ટ્રેલ કરતા હોય, વિચ ઇઝ નોટ અ ગુડ થિંગ. ટ્રેલિંગની સારામાં સારી સિસ્ટમ છે પોઈન્ટ વાઇઝ કે ભાઈ 10 પોઈન્ટ મારી ફેવરમાં આવ્યા તો હું સીટીસી એસએલ રાખીને માર્કેટને શ્વાસ લેવાનો મોકો આપીશ. અને મારે એ તમારી સાથે મેં ઘણી વખત ડિસ્કસ કરી છે, જૂના વિડીયો જોજો. બરાબર. મુદ્દો શું છે કે હવે હું અત્યારે ત્રીજી નવી ટ્રેલિંગ સિસ્ટમ ઉપર કામ કરું છું. જેમ કે આ 17 તારીખ અને 20 તારીખ તમને નજર સામે દેખાતી હશે, બાકી બધા એમને રેગ્યુલર દિવસો છે. 17 તારીખ અને 20 તારીખે 17 તારીખ ને 20 તારીખમાં મને સ્ટ્રેટેજીમાં એક વસ્તુ ખબર પડી કે આ દિવસે ઓલરેડી પ્રોફિટ છે 2,000-3,000 સુધી હતો ને એમાંથી 645 બુક થયો, અને 313 હતો તે દિવસે 2,200-2,300 નો પ્રોફિટ હતો, એમાંથી 313 રૂપિયા બુક થયો. એટલે હું હવે નવી ટ્રેલિંગ સિસ્ટમને એપ્લાય કરું છું, જેથી કરીને આપણે જ્યારે હવે જુલાઈ મહિનો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતની અંદરથી આપણે નવી ટ્રેલિંગ સિસ્ટમ સાથે રિઝલ્ટ જોશું. સો પેશન્સનું કામ છે, પણ પેશન્સ ઉપર આપણને તમને એટલી ખબર પડે છે કે આ સ્ટ્રેટેજી પ્રોફિટેબલ છે. હવે આજની વાત કરું, સ્ટ્રેટેજી પ્રોફિટેબલ છે એનો પ્રૂફ થર્ડ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ. બરાબર. નિફ્ટી 50 ના આલ્ગોનો લાસ્ટ પોઈન્ટ અને પછી સ્ટોક ઓપ્શનનો આલ્ગો 64,000 ઉપર 64,000. વાવ. નિફ્ટી 50 ના આલ્ગોમાં આજે જોશો તમે 24,300 ની અંદર એને આપણે ટ્રેડમાં જ વયા જાય. અહીંયા લાઈવ ટ્રેડ બતાવે છે. 131 માં એને એન્ટ્રી કરી, જોજો 131 માં એન્ટ્રી કરીને 125 માં એક્ઝિટ કરી. હું લઈ જાઉં છું ચાર્ટ ઉપર. બરાબર. ચાર્ટ ઉપર પાછો આજે આપણે કોલ ઓપ્શન ની અંદર જઈએ છીએ. કોલ ઓપ્શન એને કયો લીધો છે તો એને લીધો છે અહીંયા 24,300 નો કોલ ઓપ્શન. હા, હું તમને વચ્ચે એક વાત કરી દઉં કે તમે મિત્રો તમે જો ખાલી આલ્ગોને જોઈને એમનેમ ટ્રેડ કરો ને, એમનેમ ટ્રેડ તો પણ તમને પૈસા મળે. રોજ સવારે આવીને ખાલી તમે 9 ને 20 અહીંયા રિફ્રેશ મારો ને એટલે તમને સ્ટ્રાઇક પ્રાઇસ આવી જાય, એન્ટ્રી પ્રાઇસ આવી જાય, બધું આવી જાય. ખાલી મોનિટર કરજો. હવે વાત કરીએ અહીંયા. હવે અહીંયા છે ને હું 1 મિનિટની કેન્ડલની અંદર લઈ જાઉં છું. એને જે રીતે એન્ટ્રી પ્લાનિંગ કરી ફલાણું ઢીકણું. બરાબર. આપણે વાત કરીએ કે એને 135 ઉપર નહીં, પરફેક્ટ 131.75 એટલે કે અહીંયા ક્યાંક એને એન્ટ્રી પ્લાન કરી 131.75 અથવા તો 131 છે. બરાબર. હવે જો આ બધી સાઈડમાં જવા દઉં છું સ્ક્રીન એટલે તમને વિઝિબલ દેખાય. આ 24,300 ના કોલ ઓપ્શનનો ચાર્ટ છે. આલ્ગોએ આ બધું કાઢી નાખું. ચાલો આ ડ્રોઈંગ પણ કાઢી નાખું છું. બરાબર. અહીંયા આલ્ગોએ હું તમને બતાવતો જાઉં છું. અહીંયા એને એન્ટ્રી કરી 131. અહીંયા હું એક હોરિઝોન્ટલ લાઈન મારી દઉં છું. 131 એન્ટ્રી કર્યા પછી ઉપરની બાજુ કેટલા ફેવરમાં આવ્યા? 139.45. હું જે કહું છું ને કે ટ્રેલિંગ સિસ્ટમ સેટ કરું છું, સ્ટ્રેટેજી પ્રોફિટેબલ જ છે મિત્રો, પણ એને હું એને શ્વાસ લેવાની જગ્યા આપું છું. કેટલી આપું છું એ માર્કેટ પ્રમાણે સેટ કરવું થોડું અઘરું બની જાય છે. 131 છે તમે એન્ટ્રી કરી અથવા તો 132 છે, ઉપરની બાજુ 139 જઈને આવ્યું એટલે 139 એટલે કે ઓછામાં ઓછા 7 થી 8 પોઈન્ટ તમારી ફેવરમાં આવ્યો. 7 × 260 એટલે કે 1,820 રૂપિયાનો પ્રોફિટ. આ ટ્રેલિંગ સિસ્ટમ ગોઠવવાની છે કે 1,820 રૂપિયાનો પ્રોફિટ મારી ફેવરમાં હોય. બરાબર. મારી ફેવરમાં 1,820 રૂપિયાનો પ્રોફિટ હોય. ત્યાંથી નીચે આવીને યાર 125 આવી જાય. માર્કેટ છે, હું માર્કેટને દોષ નથી દેતો, પણ મારી સિસ્ટમમાં એક નાનકડી ખામી છે જેના ઉપર હું તમારો પબ્લિક ઓપિનિયન માંગીશ. એટલીસ્ટ અહીંયા એને 1,600 રૂપિયાનો લોસ તો બુક કરવાનો અધિકાર નથી. 1,800 ના પ્રોફિટમાંથી થઈ અને કદાચ સીટીસી નીકળી ગયો તો મંજૂર હતો, પણ 1,600 રૂપિયાની લોસની મંજૂરી નથી. એટલે આવા કેટલા અનનેસેસરી લોસ છે જેને હું કટ કરવાની ટ્રાય કરું છું. પ્રોફિટને મેક્સિમાઇઝેશન કે નીચોવી લેવાનું માર્કેટને, અને એના ઉપર કામ કરી રહ્યો છું. એટલે આ વસ્તુ હવે અહીંયાથી બેટર જ થશે. સો બેટર કે તમે સબસ્ક્રાઇબ કરીને રાખો ને અહીંયા જોઈને રાખો ને. અત્યારે આ વસ્તુ છે, આવતા મહિના માટે હજી હું આલ્ગો પેપર ખુલ્લું રાખીશ જેથી કરીને તમે તમારી રીતે ટ્રેડ કરી શકો. જો આમાંથી જોઈને કરવું હોય તમારે તો ઇટ્સ અ ગુડ થિંગ. ઓકે, નાવ લેટ અસ ગો ટુ અવર ઉભા રહ્યો સિટી માર દો બેસ્ટ
સ્ટોક્સના આલ્ગો તરફ. સ્ટોક એઆઈ આપણા તમે વેબસાઇટ ની અંદર જાશો ને તો સ્ટોક એઆઈ માં જાશો ને સ્ટોક એઆઈ ની અંદર તમે જાશો ને એટલે મસ્ત મજાનું તમને અહીંયા ક્લિક કરશો ને સ્ટોક એઆઈ માં તો અહીંયા સ્ટોક એઆઈ આવશે. આની ઉપર મેં આની પહેલાના વિડીયોમાં વાત કરી દીધી છે. લાઈવ માર્કેટમાં આવવાનું કારણ એટલા માટે છે આ સેક્ટર ફ્લો ની વાત કરીએ મિત્રો. સેક્ટર ફ્લો ની અંદર આ સેક્ટરમાં આજે ક્યાં પૈસા શું છે બધી વસ્તુ પહેલા તો શું દેખાશે ખબર તમને કે આજે એને 3300 રૂપિયાનો પ્રોફિટ બુક કરેલો છે. આ 3300 રૂપિયાનો પ્રોફિટ કઈ રીતે બુક કરેલો છે આપણને પ્રોફિટમાં વધારે રસ હોય. એને હ્યુન્ડાઈનો કોલ ઓપ્શન લીધો સવારે ખુલતા આવે બરાબર. ખુલતા આવે હ્યુન્ડાઈમાં કઈ રીતે હ્યુન્ડાઈ આવ્યું ને મેનકાઇન્ડ આવ્યું એની વાત કરશું. 3-4 પોઈન્ટ આમાં પણ વાત કરવી છે. પહેલો પોઈન્ટ એને હ્યુન્ડાઈનો કોલ ઓપ્શન લીધો. અહીંયા તમે જોશો ને તો હ્યુન્ડાઈના કોલ ઓપ્શન ની અંદર 275 ક્વોન્ટિટી એક લોટ એને એન્ટ્રી કરી 83 રૂપિયાની અંદર. તમે એક વખત તમે આમાં જે ઓપ્શન આવે અથવા તો હું તમને હમણાં શીખવાડું એ પ્રમાણે ટ્રેડ કરજો 1 મહિનામાં. તમારું જિંદગી ના ફરી જાય તો મારું નામ બદલી દેજો. 83 રૂપિયાની અંદર એન્ટ્રી કરી. 83 રૂપિયાથી નીચે આમાં શું થયું કે પેલા એને સ્ટોપ લોસ લીધો ને પછી એને મોમેન્ટમ આપી બરાબર. આપણે જોવું હોય તો જોઈ શકીએ છીએ. ચાલો હ્યુન્ડાઈનો 2140 રૂપિયાનો કોલ ઓપ્શન જોઈ લઈએ. અહીંયા હવે પાછું ખાલી હું નિફ્ટી 50 ઉપર આવી જાઉં મિત્રો. બરાબર હ્યુન્ડાઈ ની અંદર અહીંયા જોવા માટે થઈને સીધી સરળ વાત છે કે ભાઈ એને કયો લીધો 2140 રૂપિયાનો કોલ ઓપ્શન. 2140 રૂપિયાના કોલ ઓપ્શન ની અંદર આપણે જોઈએ બરાબર છે. 2140 રૂપિયાનો કોલ ઓપ્શન એને 83 રૂપિયાની લીધો અને ઉપરની બાજુ 89. એટલે એનો મતલબ કે એને જે લોસ બુક કર્યો એ બરાબર છે કે નીચેની બાજુ આવી ગયો તો આપણે કાઢી નાખવો જોઈએ. આમાં મોમેન્ટમ નથી લાગતી વિચ ઇઝ અ ગુડ સાઇન. સો 2300 રૂપિયાનો લોસ બુક કર્યો. એની સામે મેનકાઇન્ડ નો 2500 નો પુટ ઓપ્શન 250 ક્વોન્ટિટી એટલે કે એક લોટ 77 રૂપિયાની અંદર એન્ટ્રી કરી. 77 રૂપિયા 2500 નો પુટ ઓપ્શન. એટલે આપણે મેનકાઇન્ડ અહીંયા સર્ચ કરીએ અને 2500 નો પુટ ઓપ્શન જોઈએ. બરાબર છે. મેનકાઇન્ડ પુટ ઓપ્શન ની અંદર જ છું ને. માફ કરજો મને સ્ટ્રાઇક પ્રાઇસ ખાલી ચેક કરી લેવા દેજો. યસ 2500 નો પુટ ઓપ્શન છે. એને 77 ની અંદર એન્ટ્રી કરી છે. 2500 નો પુટ ઓપ્શન. 2500 નો પુટ ઓપ્શન ની અંદર અહીંયા સવાર અત્યારે પણ 100 રૂપિયા ચાલુ છે. લાઈવમાં પણ 100 રૂપિયા ચાલુ છે. એને અહીંયા 77 ની અંદર પરફેક્ટ એન્ટ્રી કરી લીધી. ઉપરની બાજુ 112 આપણે હોઈએ તો આ કેપ્ચર ના થાય, આલ્ગોથી કેપ્ચર થાય. ઉપરની બાજુ 110 જઈને આવ્યો એટલે કે 77 થી 110 એટલે તમે સીધો માપી લ્યો ને 77 થી 110 એટલે ક્વોન્ટિટી તમે કરશો ને 33 પોઈન્ટ તમારી ફેવરમાં આવેલો. 33 ઇન્ટુ ક્વોન્ટિટી 250 એટલે કે ઓછામાં ઓછા 8250 રૂપિયાનો પ્રોફિટ. આવું ગણિત ના સમજાય તો ઠીક છે, કઈ વાંધો નહીં. એને 5000 રૂપિયા બુક કરી દીધા છે. ગણિત જોવા માટે અહીંયા તમે જોશો ને તો અહીંયા જુઓ મેનકાઇન્ડ 2500 નો પુટ ઓપ્શન 250 ક્વોન્ટિટી લીધી બરાબર છે. એને 77 ની અંદર એન્ટ્રી બરાબર 100 રૂપિયાની અંદર એને કાઢ્યો. જો એને ટ્રેલિંગ એસએલ વ્યવસ્થિત લીધો તો 8300 રૂપિયા એને બુક કરેલા હોત, પણ 8300 રૂપિયા આપણે જવા દઈએ. અહીંયા એને 5% 29% પ્રોફિટ ઉપર અને મીન્સ કેપિટલ ડેપ્લોયડ ઉપર અને 2600 રૂપિયા ટ્રેલિંગમાં જવા દીધા. નેટ આજનો દિવસ કોલ અને પુટ બે એને લઈ અને આપણને 3300 રૂપિયાનો પ્રોફિટ આપ્યો. આ 3300 રૂપિયા માટે થઈને એને કેટલી કેપિટલ લીધી છે તો કે 42000 રૂપિયાની. આજે 42 ની કેપિટલ છે. સ્ટોક ઓપ્શનમાં રોજ ફરતી રીતે હોય તો હું સજેશન આપું છું 60 થી 70000. મેં 1 લાખ રૂપિયાની કેપિટલ રાખેલી છે બરાબર. 42000 ની સામે એને અત્યારે 3000 નો પ્રોફિટ આપેલો છે. સો ઇટ્સ અ ગુડ સાઇન બરાબર. અને આ કઈ રીતે જોવાનું તો નીચેની બાજુ રોટેશન. તો કે આજે ઓટો સેક્ટર ની અંદર વધારે પૈસા આવે છે. ઓટો સેક્ટર ની અંદર હું અહીંયા ક્લિક કરું છું અથવા તો આઈટી માંથી વધારે પૈસા જાય છે. ચાલો વધારે પૈસા જાય છે એમાં વાત કરીએ, આઈટી માં વાત કરીએ. આઈટી ની અંદર આજે પરસિસ્ટન્સ છે એ 2% જેટલો નેગેટિવ છે. એમાં અબોવ નોર્મલ મેં તમને શીખવાડેલું છે. અહીંયા અબોવ નોર્મલ એટલે કે મોટા પ્લેયર્સની પોઝિશન બહુ વધારે બની રહી છે અને 225 કરોડનું સેલિંગ છે. ક્વોલિટી પણ અહીંયા પોઝિટિવ સાઈડ ઉપર છે. એટલો મતલબ શું છે કે આમાં સેલિંગ વધશે. ચાલો પરસિસ્ટન્સનો 5400 નો પુટ ઓપ્શન ખાલી નજર મારી. ડાયરેક્ટ કોપી જ કરી લેવાય ને મિત્રો બરાબર. પરસિસ્ટન્સનો આપણે
બરાબર. આ રહ્યું persistence નો પુટ ઓપ્શન આપણે જોઈએ. ચાલો ને 5,500 રૂપિયાનો જોઈએ. ચાલો 5,500 રૂપિયાનો પુટ ઓપ્શન છે. આપણે ક્યાંક એન્ટ્રી કરીએ 327 તો લોસમાં ચાલતા હોય. એનો મતલબ કે અહીંયા તો કે પૈસા બરાબર જતા નથી. હવે વાત કરીએ આપણે. ચાલો હજી એક સ્ટોક જોઈએ. હું તમને શું કામ ને, જો તમને એવું લાગશે કે અહીંયા તો લોસ આવ્યો, સાર્થકભાઈ લોસ આવ્યો એટલા માટે જ હ્યુન્ડાઈ ને મેનકાઇન્ડ લીધા હતા ને, આપણે તો નતા લીધા. આલ્ગો એની મેળે ચેક કરતો રહેજો. હું તો આ તો તમને રેન્ડમ ટ્રેડિંગની વાત કરું. હવે ફોર એક્ઝામ્પલ હું ફાઇનાન્સ સેક્ટરમાં જાઉં છું. અત્યારે બજાજ ફાઇનાન્સ છે અથવા તો બજાજ ફિનસર્વ છે. મારે બજાજ ફિનસર્વનો કોલ ઓપ્શન જોવો છે. થોડો દિવસ મિત્રો તમે પ્રેક્ટિસ કરશો ને તો તમને લોકોને એવી મજા આવવા મળશે. 1120 નો કોલ ઓપ્શન છે. અહીંયા 20 રૂપિયાનો મળતો તો 20 રૂપિયાનો 35 રૂપિયા થયો. વાં તમે નુકસાની કેટલી ખાધી હોત? તમારી કેપિટલ 20,000 ઉપર તમે 10%, 20% એટલે 2,000 ની નુકસાની ખાધી, તો અહીંયા તમારી કેપિટલ ડબલ થઈ ગઈ. 20 રૂપિયાના ઉપરની બાજુ 36 રૂપિયા, 1.5 ગણા પૈસા. સમજાય છે તમને હું શું કહેવા માંગુ છું? સ્ટોક ઓપ્શન બહુ પાવરફુલ ટૂલ છે. સ્ટોક ઓપ્શન ની અંદર તમે જ્યારે ધીરે ધીરે શીખશો ને તો તમને એવું મસ્ત આવવા મળશે. તમારે રોજ આવીને ખાલી અહીંયા નજર રાખવાની છે, અહીંયા જોવાનું છે ને, એની સાથે તમારે ટ્રેડ કરવું હોય તો તમે તમારા મની મેનેજમેન્ટ પ્રમાણે કરી શકો છો. ટ્રસ્ટ મી. અને આનું પુરાવો કે ભાઈ સાર્થક તું જે વાત કરે છે, આજની જો લિસ્ટ પણ આવી જશે. માની લો તમારે કોઈ સ્ટોક ગોતવો ના હોય અને લિસ્ટ આવવું હોય તો જો અહીંયા લિસ્ટ આવી ગઈ. હ્યુન્ડાઈમાં તો કે એક્સ્ટ્રીમ છે, બજાજ ફાઇનાન્સમાં તો કે એક્સ્ટ્રીમ છે, અશોક લેલેન્ડ. ચાલો અશોક લેલેન્ડ એકવાર આપણે જોઈ લઈએ. અશોક લેલેન્ડ ની અંદર આપણે કોલ ઓપ્શન જોઈએ. જોઈ લ્યો મિત્રો, 165 રૂપિયાનો કોલ ઓપ્શન, 3 થી 7 તમારી સામે પૈસા ડબલ. પૈસા ડબલ 3 થી 7 રૂપિયા. હાલો હજી એક આપણે તો જોવાનું જ છે ને, બરાબર છે. કાઇન્સ તો હમણાં વચ્ચે સારો ચાલ્યો જ તો સોરી અહીંયા ક્લિક થઈ જશે ને તો તમને નવી જગ્યાએ લઈ જશે એટલા માટે. એટલે તમારા માટે ટોપ 10 સ્ટોક્સ પણ આવી જશે પીક થઈને. ચાલો આપણે મેનકાઇન્ડ જોઈએ ને, મેનકાઇન્ડ ની અંદર પછી આપણે જોઈએ LIC હાઉસિંગ ફાઇનાન્સ જોઈએ. ચાલો ને બે બાજુ આપણે નજર મારતા રહીએ. જોઈ લ્યો અહીંયા ક્યાંક 20 રૂપિયાની અંદર એન્ટ્રી કરીએ તો ઉપરની બાજુ 23.50 ને પછી અત્યારે 19.45, એટલે ઓલમોસ્ટ સ્ટોપ લોસ ની આજુબાજુમાં ચાલુ છે. અથવા તો તમે આમ બુક કરી શકો, આ ના પકડાય. અથવા તો 1 મિનિટની કેન્ડલમાં જો એન્ટ્રી કરી હોય તો પરફેક્ટ પકડાઈ ગયો હોય, બરાબર. પણ વાત હું એ કરી રહ્યો છું કે ઓવરઓલ સિસ્ટમને જ્યારે તમે ફોલો કરશો તો પ્રોફિટ થશે. કઈ રીતે? જો હવે તમને ધીરે ધીરે સમજાતું જતું હશે કયા સેક્ટરમાં પૈસા આવે છે. અહીંયા દેખાશે, એની નીચે શું દેખાશે તો કે કયા સ્ટોકમાં રોટેશન છે, શું નહીં, એની અંદર તમને દેખાશે. તમને ના મગજ લગાવવું હોય તો જે આલ્ગો લઈએ ઈ સ્ટોક ઓપ્શન લઈ લેવાના અને એની સાથે નીચેની બાજુ શોર્ટલિસ્ટ કરેલા છે. શોર્ટલિસ્ટની અંદર 10 સ્ટોપ આપેલા હશે, એમાંથી તો મોસ્ટલી તમે કરશો કન્સિસ્ટન્સી. મિત્રો 10% સ્ટોપ લોસ માથેની બાજુ પ્રોફિટ ખેંચવા દેવાનો. એનો ફાયદો શું થશે? આ ડે રિપોર્ટ કાર્ડ ભૂલી જાજો, અહીંયા લેજરમાં આવી જાઉં છું. જુલાઈ મહિનાની અંદર વાત કરું છું. જુલાઈ મહિનામાં 20 તારીખે સિસ્ટમ ચાલુ કરી. 4,900 રૂપિયાનો લોસ, 3,000 રૂપિયાનો લોસ, 3,000 નો પ્રોફિટ, 4,000 નો લોસ અને એક દિવસની અંદર 52,000 રૂપિયાનો પ્રોફિટ, 1,900 નો લોસ, 20,000 રૂપિયાનો પ્રોફિટ, 1,600, 2,700, 3,300 કન્સિસ્ટન્ટલી મની ઇન્કમ. તમારી રીતે અહીંયા ટ્રેડની હિસ્ટ્રી જોઈ શકશો કે ક્યારે કેટલા ટકા બુક કર્યો, કેવી રીતે બુક કર્યો. આ આખું રિપોર્ટ કાર્ડ છે કે ભાઈ ટોટલ છે એ 10 ટ્રેડિંગ સેશનમાંથી 6 માં હું પોઝિટિવ રહ્યો છું. 68,000 નો મારો અત્યારે 60,000 ની કેપિટલ સામે, 60-70 ની કેપિટલ સામે 68,957 રૂપિયાનો પ્રોફિટ ચાલુ છે. ખરાબમાં ખરાબ મારો દિવસ હતો કે જેમાં મેં 5,000 રૂપિયા ગુમાવ્યા છે ને મારી બ્રોકરેજ માત્ર ને માત્ર 1,800 રૂપિયા પ્રોફિટ ઓલી થઈ છે. સાથે સ્ટોક ઓપ્શનની અંદર મેં એક પ્રોમિસ આપેલું છે, મિત્રો મને થોડો ટાઈમ આપજો, એટલું બેટર કરી દઈશ. અને કે સ્ટોકના આલ્ગોની અંદર કદાચ 1 મહિના પછી આને લોક થઈ જશે. હું આ ફ્રીમાં નહીં જોવા દઉં કે કયા સ્ટોકમાં મારે એન્ટ્રી કરવી જોઈએ શું, કારણ કે પબ્લિક રિસર્ચ મેં કરી લીધી છે ને, લોકો પૈસા લે જ છે અને જે સેબી રજિસ્ટર્ડ નથી એ લે છે. તો હું તો અધિકારથી એટલી મહેનત પછી હું લઈશ પૈસા, સીધી ને ક્લિયર વાત છે. એટલે પબ્લિક લે છે પૈસા. વાત શું કરવાની છે હવે જે લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે સ્ટોક ઓપ્શનમાં મને થોડો ટાઈમ આપો. નિફ્ટીના આલ્ગો માટે થઈને પણ બ્રોકર પાર્ટનરશિપ ચાલુ છે. એ સિવાય તમે VIP ગ્રુપની અંદર એક ટ્રાય કરો. 3 ડેઝનો ફ્રી ટ્રાયલ છે. ટ્રાય કરવામાં શું જાય છે ફ્રી ટ્રાયલની અંદર? તમે જેવું ક્લિક કરશો એટલે તમને રોબોટ છે એમાં એન્ટર થવા દેશે અને 3 દિવસ તમે જુઓ કે કઈ રીતે કઈ
લોજિક આપું છું, ક્રૂડ વિશે શીખવાડું છું, ગોલ્ડ વિશે શીખવાડું છું, અને જાજા ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ આપું છું એની અંદર. તો આ સાથે હું છું CS સાર્થક પુરોહિત. થેન્ક યુ સો મચ ગાઈસ ફોર વોચિંગ ધીસ વિડીયો ટીલ નાઉ. તમારા મિત્રો સુધી શેર, સબસ્ક્રાઇબ કરજો પ્લીઝ. ચાલો આપણે મળીશું નેક્સ્ટ પરફોર્મન્સ અપડેટની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ગિરનાર.